જાઓ શું સમાચાર લાવ્યા? વાહ, શું મારે ઘેર દીકરી નો જન્મ થયો છે? વાહ દાસી, લ્યો તમારા ઇનામ. માઈક કોકને આપીને જાજો પેલા. માઈક લે ને, વધામણી લાવ્યો, વધામણી લાવ્યો આજ આનંદ દિવસ છે. અરે આખી નગરમાં ખોબલે ને ધોબલે સાકર વેચાવો, કંકુ કેસરના સાથિયા પુરાવો, અરે આસો પાલવના તોરણ બંધાવો. આજ મારા હૃદયમાં ખૂબ આનંદ છે. બરાબર છે મહારાજા, કારણ કે આપણે ઘેર દીકરીનો જન્મ થયો છે એટલે આનંદનો આનંદ છે. અને કંકુ કેસરના સાથિયા પુરાવીએ, આસો પાલવના તોરણ બંધાવીએ અને ખોબલે ને ધોબલે વિધાનજી, જાઓ એક સારા ગોરને બોલાવો અને આપણી આ દીકરીના નામ અને એની પગડી કઢાવો. બરાબર છે મહારાજા, આપનો હુકમ ચલાવીને આવી હાલ જાઉં છું ગોર મહારાજને બોલાવવા. બોલો ગામ મનવનપુરા ગોપાલજી મણાજી 500 રૂપિયા તમે બોલ્યા દાદા. અરે મહારાજા, આ ગોર મહારાજ તેડીને લાવ્યો છું. અરે બળીનાથના પુત્ર બાણાસુરનો જય હો. અરે આવો ભૂદેવ, આવો. અરે ભૂદેવ, આપને બોલાવવાનું એ જ કારણ છે કે મારે ઘેર દીકરીનો જન્મ છે, માટે એને એવી સારી કુંડળી કાઢો અને એનું એક નામ પણ શું રાખવું એ પણ કહો. ઠીક છે મહારાજ, હું જોઈ આપું છું. અરે મહારાજ, તમારી દીકરી તો ખૂબ ભાગ્યશાળી છે, પરંતુ વાહ, ભગવાને પુત્રી આપી પણ એ ખૂબ ભાગ્યવાન છે. પરંતુ મહારાજ, અરે ભૂદેવ, આ બોલતા બોલતા કેમ અચકાણા? મહારાજ, હું એવું તો કહેવા નથી માંગતો, પણ તમને જો ખોટું ના લાગે તો હું તમને કહું. નહીં ભૂદેવ, જે હોય તે સત્ય કહો, કદાપી મને ખોટું નહીં લાગે. મહારાજ, તમારી દીકરી તો બહુ ભાગ્યશાળી છે, પણ તેના લગ્ન થતા તમારું ખેદાન મેદાન થઈ જશે. અરે શું? એના લગ્ન થતા મારું ખેદાન મેદાન થઈ જશે? મહારાજ, હું એવું તો કહેવા નથી માંગતો, પણ મારા એવા ટિપ્પણામાં બતાવે છે કે તે તમારી દીકરીના જેની સાથે લગ્ન થશે તે તમારો અહંકાર અને અભિમાન ઉતરશે. વિધાતાએ એવા લેખ લખ્યા છે. મહારાજ, હું એવું કહેવા નથી માંગતો, હું માફી ચાહું છું. નહીં ભૂદેવ, નહીં, કદાપી નહીં બને. કારણ કે આ બલિપુત્ર બાણાસુર અરે ભોળાનાથની ઘોર તપસ્યા કરી અને ભોળાનાથની પાસેથી અમ્મા
પુરાણમાં એવું બતાવે છે અને એના વિધાતાએ લેખ લખ્યા છે તમારી દીકરીના માટે તમારી દીકરીનું નામ ઓખા રાખજો અને હું રજા માંગુ છું મહારાજ. અરે પ્રધાનજી, આ ભૂદેવને સારી દક્ષિણા આપો અને વિદાય કરો. ગુરુદેવ, લો આ તમારી દીકરી. બલિરાજાના પુત્ર બાણાસુરનો જય હો. અરે મહારાજા, આ ઉદાસ રહેવાથી કાંઈ થવાનું નથી. શા માટે ચિંતા કરો છો? અરે પ્રધાન, મને એક વાતની ચિંતા થાય છે કે પ્રભુએ દીકરી તો આપી, પણ કેવી આપી? એને વિવાહ કરવાથી એનો જે પતિ છે